संत चरण जाय के तजिमान मोह अभिमान। ज्यों ज्यों पाव आगे धरे कोटि अग्न समान। संत मिला बिन पार नहीं, संत भव सागर नाव। संत निरालम संत है, संत हरि एक भाव। संत निरालम संत है, संत हरि एक भाव। संत मिले सुख उपजे, दुरीजन मिले दुख होय। सेवा कीजे संतन की, जन्म कृतार्थ होय। सेवा कीजे संतन की, जन्म कृतार्थ होय। गुरु चरण चित लाया, एना एना घाट घड़ाया भाई। एना एना घाट घड़ाया। गुरु चरण चित लाया, एना एना घाट घड़ाया भाई। एना एना घाट घड़ाया। अघाटो कघाटो लाकड़ो जीवते, कारीगर घर लाया भाई। कारीगर घर लाया। अघाटो कघाटो लाकड़ो जीवते, कारीगर घर लाया भाई। कारीगर घर लाया। काढ़ी गाठा वाक गणेरा, सड़साला उतराया। एना एना घाट घड़ाया। काढ़ी गाठा वाक गणेरा, सड़साला उतराया। गुरु चरण चित लाया। गुरु चरण चित लाया। एना एना घाट घड़ाया भाई। एना एना घाट घड़ाया। गुरु संघेड़िए दया करीने, ज्ञान संघेड़े सड़ाया भाई। ज्ञान संघेड़े सड़ाया।
गुरु संगेड़िए दया करीने नान संगेड़े सड़ाया भाई नान संगेड़े सड़ाया कीधो सरल ने सीधो मुझने कृपा कटाक्ष लगाया एना एना घाट गड़ाया कीधो सरल ने सीधो मुझने कृपा कटाक्ष लगाया गुरु चरण चित लाया एना एना घाट गड़ाया भाई एना एना घाट गड़ाया रंग लगाया संग रंगी नाम ने रूप पलटाया भाई नाम रूप पलटाया रंग लगाया संग रंगी नाम रूप पलटाया भाई नाम रूप पलटाया जोता जेने आनंद उपजे जोता जेने आनंद उपजे अजोड़वा जोठ बनाया एना एना घाट गड़ाया भाई एना एना घाट गड़ाया जोता जेने आनंद उपजे अजोड़वा जोठ बनाया एना एना घाट गड़ाया गुरु चरण चित लाया एना एना घाट गड़ाया एना एना घाट गड़ाया झाड़नी डाली कारीगर कने केवा घाट गड़ाया भाई केवा घाट गड़ाया झाड़नी डाली कारीगर कने केवा घाट गड़ाया केवा घाट गड़ाया सोप्या तन मन गुरु चरण में लाभो नाम मिटाया एना एना घाट गड़ाया भाई एना एना घाट गड़ाया सोप्या तन मन गुरु चरण में लाभो नाम मिटाया गुरु चरण चित लाया एना एना घाट गड़ाया
એના એના ઘાટ ઘડાયા. આરસનો પથ્થર હોય, એ આરસનો પથ્થર ખાણમાં પડ્યો ત્યાં સુધી એને પથ્થર કહેવાય. પણ એ પથ્થર કોઈ શિલ્પકારના હાથમાં આવે અને એ પથ્થરનો ઘાટ ઘડે, રામની મૂર્તિ બનાવે, તો એ પથ્થર જગતમાં રામ રૂપે પૂજાય. એ પથ્થરની જો કૃષ્ણની મૂર્તિ બનાવે તો એ પથ્થર કૃષ્ણ રૂપે પૂજાય. દેવની મૂર્તિ બનાવે તો એ પથ્થર દેવ રૂપે પૂજાય. અને એ પથ્થરની દેવી રૂપે મૂર્તિ બનાવે તો દેવી રૂપે પૂજાય. ખાણમાં હતો ત્યારે પથ્થર અને ઘાટ ઘડાણો એટલે પરમાત્મા. ને આપણે ભેગે લાગીએ છીએ. એમ જ્યાં સુધી મનુષ્ય વિષયની ખાણમાં પડ્યો છે ત્યાં સુધી સામાન્ય માનવ છે. કોઈ શિલ્પકાર સદગુરુ મળી જાય અને ઘાટ ઘડી નાખે તો એ માનવ બ્રહ્મ સ્વરૂપે પૂજાય છે. ઘાટ ઘડાયા વગર મનુષ્ય જીવનની કિંમત નથી. પણ ક્યાં પથ્થરના ઘાટ ઘડાય છે કે જે ઘા ઝીલે ને એનો ઘાટ ઘડાય છે. પથ્થર જો શિલ્પકારને ટાંકણો ને અથોડો મારવાની ના પાડે તો એનો ઘાટ ન ઘડાય. ઘા ઝીલે તો ઘાટ ઘડાય. એમ સંતો મહાપુરુષો આપણો ઘાટ ઘડવાને માટે જ્યાં જેવી જરૂર એવા ઘા મારે ને, ઘાને આપણે ઝીલી લેવો જોઈએ. સત્સંગમાં આપણે આપણા જીવનનો ઘાટ ઘડવાને માટે ગયા છે. આજે કહેવાય છે એ મારા માટે જ છે એમ શબ્દનો ઘા ઝીલી લે તો ઘાટ ઘડાઈ જાય. મોટો ગાડવો હોય તો જોરથી નહીં ઘા કરવો પડે. ભૂલ સુધારવાને માટે ક્યારેક સંતો કડક શબ્દોમાં પણ બોલ્યા છે કે મૂર્ખ્યા, તારી દાઢી થઈ ધોળી તોય હૃદયમાં ન જોયું ખોળી. આ ઉંમર પાકી ગઈ તોય તારા હૃદયમાં કોણ બેઠો છે એ વિચાર જ ન કર્યો. આ વાઢી વાઢીને ખડ ભેળું કર્યું, હાથમાં રહી ગઈ કોળી, વેસવા ટાણે વેસી થઈ ગયો નહીં, ના પીઠ પડી ગઈ મોળી. તારી દાઢી થઈ ધોળી તોય હૃદયમાં ન જોયું ખોળી. વાઢી વાઢીને ખડ ભેળું કર્યું. કેટલાય જન્મનું પુણ્ય ભેળું થયું ને તો આ મનુષ્ય જીવનરૂપી જિંદગીની ગંજી થઈ છે બાપુ. પણ જ્યાં સુધી દેહમાં પ્રાણ હતા, શરીર સશક્ત હતું, ત્યાં સુધી કોઈ સંતનો સમાગમ કરીને ઈશ્વર ભજન તરફ તારા મનને વાળી થઈ ગયો નહીં. પછી પીઠ પડી ગઈ, શરીર થાકી ગયું, શુદ્ધિ હરાઈ ગઈ, કલ્પનાઓના જાળા એટલા વધી ગયા, પછી કાંઈ કમાણી થાય એવું ખરું? પછી કાંઈ કમાણી થાય એવું ખરું? એટલે આ મહાપુરુષો આપણી ભૂલ સુધારવાને માટે, આપણો ઘાટ ઘડવાને માટે ઘા મારે છે. ઘા મારે છે. મનવો માયામાં મૂંઝાયો, હરિચરણ કદી નો આવ્યો. માયા મેળવવામાં એટલો મૂંઝવણમાં પડી ગયો કે આખી જિંદગીમાં ક્યારે ઈશ્વર ભજનની યાદી જ ન થઈ.
આ અવનીમાં ભલે અવતરે કામે કુટુંબને કાજે, અવસર આવે કાઢે ઉધારા લોક તણી, લાજે ધોમિયા આદિ અનાદિના ભડકી ભડકીને પાસા ભાગે. આ ગડબા કાઢવાના જ ઘા છે હો, ગાંઠા ગડબા કાઢવાના જ ઘા છે. મનવો માયામાં મૂંઝાયો, હરિચરણ કદી ન આવ્યો. હરિના ચરણ તરફ જવાનો વિચાર મનુષ્ય જીવનમાં ન કર્યો. મનુષ્ય સિવાય કોઈ ઈશ્વરના ચરણ તરફ ગતિ કરી શકે એવું ખરું? લક્ષોરાશીના જીવો કોઈ ઈશ્વર તરફ ગતિ કરી શકે એવું ખરું? મનુષ્ય એક જ એના ચરણ તરફ જવા માટેનું પ્રયાણ કરે તો જઈ હગે એમ છે. મનવો માયામાં મૂંઝાયો, હરિચરણ કદી નો આવ્યો. સુતદારા સંગે રમતો, ધનમાલમાં અટવાયો. ગ્રસ્તાશ્રમનો સાર નો જાણ્યો ને અતિથિએ નો હસવાયો. અતિથિએ હચવાયો નહીં. કાયમને માટે બાળ બચ્ચા સ્ત્રીઓની સાથે આણવા માણવામાં, ધન કમાવામાં, એ વિચારોની અંદર એવો ધનમાલ મેળવવાને માટે અટવાઈ ગયો કે ગ્રસ્તાશ્રમના ધર્મને ભૂલી ગયો. ગ્રસ્તાશ્રમનો ધર્મ શું છે? કે ગ્રસ્તાશ્રમનો ધર્મ એ છે કે માત પિતાની સેવા કરવી. આંગણે કોઈ પણ અતિથિ આવે, અતિથિ દેવો ભવ. અતિથિ એને દેવરૂપ માની એનો સત્કાર કરવો. પાણીને ટાઈમે આવે તો એને પાણી પાવો, ચાને ટાઈમે આવે તો એને ચા પાવો, અને જમવાને ટાઈમે આવે તો બટકું રોટલો એને ખવડાવો. આ ગ્રસ્તાશ્રમનો ધર્મ છે. પછી જે કામ કમાણી કરીએ એનો 10મો ભાગ ઈશ્વર અર્થે કાઢવો. આ ગ્રસ્તાશ્રમનો ધર્મ છે. તમે જે કામ કમાણી કરો એનો 10મો ભાગ ભગવાન અર્થે કાઢવો. તો ભગવાન અર્થે ભાગ કેમ કાઢવો? કે તમારા પાડોશમાં કોઈ ગરીબ હોય, તમારી બેન દીકરી ગરીબ હોય, તમારો જાય ભાઈ કોઈ સામાન્ય સ્થિતિવાળો હોય તો તમારાથી બને એટલી એને મદદ કરો. તમારા સગા ભાઈને નબળું હોય ને એને થોડીક મદદ કરો. એ ભાઈને મદદ નથી કરી, ભગવાનની સેવા કરી છે, આવું નક્કી કરી લેજો. બેન દીકરી કોઈક ગરીબ હોય તો એને મદદ કરો. એ બેન દીકરીને મદદ નથી કરી, લક્ષ્મીજીની સેવા કરી છે. આ ગ્રસ્તાશ્રમનો ધર્મ છે. ગ્રસ્તાશ્રમનો તે સાર નો જાણ્યો અને અતિથિનો હસવાયો. અતિથિ હસવાનું તને વિચાર નો આવ્યો. અટાણે એવો સમય આવ્યો છે ને કે મહેમાન ઘીરે આવે ને એટલે અણુબમ ફૂટવાનો હોય ને એવી બીક લાગે. અણુબમ ફૂટવાનો હોય ને એટલી બીક લાગે કે આને કેમ હાસવશું. આટલા બધા મન ટૂંકા થઈ ગયા. એટલો બધો સ્વાર્થ ઘેરો ઘાલી ગયો. એટલો સ્વાર્થ. પર દુઃખ દેખીને હૃદયે નો દાયજો, સ્વાર્થમાં સવરાયો. હરિભજનમાં હરખ ન પામ્યો અને વિષયમાં લપટાયો. પર દુઃખ દેખીને તારા હૃદયમાં દાયજ ન થઈ, પીડા ન થઈ. ઓહો, હું એમ કહું છું કે તમારા પાડોશમાં કોઈને દુઃખ આવ્યું હોય, બને તો મદદ કરો. પણ તમારી સ્થિતિ એવી હોય કે તમે એને મદદ ન કરી શકો. મદદ ન કરી શકો તો તમે જેને તમારી આરાધ્ય મૂર્તિ માની હોય એને પ્રાર્થના કરો કે હે નાથ, હે દયાળુ, મારા પાડોશમાં એક આ જીવ દુઃખી થાય છે, તું તો દયાનો સાગર છો, આના ઉપર કરુણા કરાવી પ્રાર્થના કરો. એ એક મદદરૂપ છે. પણ આપણા સ્વભાવ એવા છે કે લાગ નો હતો, ભલે થાય, ભલે થાય, એમ ન હોય, એમ ન હોય. બર પીડા જોઈને હૃદયમાં દાજ ન થાય, દયા ન ઉપજે તો આપણે માનવ નથી, આપણે પશુ છીએ. પરપીડાથી હૃદય ન દાયજ્યું, સ્વાર્થમાં સવરાયો. હરિભજનમાં કોઈ દી હરીખ્યો નહીં.
વિષયમાં લપટાયો, વિષયની અંદર લપટાઈને ઈશ્વર ભજન કરવાનો તને હરખ જ ન થયો. ઈશ્વર ભજન કરવાનો તને હરખ જ ન થયો. એવો કોઈ દી ભાવ જ ન જાગ્યો. ભજન કરવાનો તો ભાવ ન જાગ્યો, પણ મારા નાથનું નામ સાંભળવાનોય ભાવ ન જાગ્યો. કેટલાયને સત્સંગમાં કથામાં જાવ એ મજા જ ન આવે. લ્યો તમે શું કરો, એની મજા જ ન આવે. વિષયમાં લપટાણો છે એને વિષયની વાતો સિવાય બીજું કાંઈ ગમતું નથી. પછી માંદો પીડ્યો અને દુઃખ જણાણું, પછી ડૉક્ટરને વૈદ બોલાયું. માંદો પીડ્યો, દુઃખ થયું એટલે ડૉક્ટરને વૈદ બોલાયો. કામી કામીને કર્મ બાંધ્યું, પછી દહોંદ ન્યા કઢાયો. આખી જિંદગી કામી ભેળું કર્યું હતું, એ દહોંદ પછી એમાં કાઢી, પણ કોઈની સેવા ન કરી. કોઈની સેવા ન કરી, સતઅર્થે કાંઈ વાપર્યું નહીં. પછી કાળ આવ્યો અને કર્મ જણાણું. છેલ્લે કાળ આવ્યો એટલે પોતાના કરેલા કર્મો મીંડા યાદ આવવા ખારું બહુ થઈ, પણ હવે તો હાથમાંથી બાજી વહી ગઈ. હવે હું હવે તારા હાથમાંથી બાજી વહી ગઈ. કાળ આવ્યો ને કર્મ જણાણું. પછી મનમાં પછતાયો. હરિભજન વિના મનુષ્ય દેહ એમનેમ ગયો. દાસ લાભું કે મનમાં ન વિચાર્યો? તારા મનમાં વિચાર્યું નહીં કોઈ દી? આ બધા હથોડા છે ને ઘાટ ઘડવાના છે. આ હથોડા આપણો ઘાટ ઘડવાને માટે સંતો મારે જ્યાં જેવી જરૂર એ પ્રમાણો મહાપુરુષોએ હથોડા માર્યા છે, અને આપણો જીવનનો જે એ ઘાને ઝીલી લે ને એનો ઘાટ ઘડાઈ જાય. ગુરુ ચરણ મેં ચિત લાયા, એના ઘાટ ઘડાયા. અઘાટું અને કઘાટું લાકડું કારીગર ઘર લાયા. ભલે અઘાટું કઘાટું લાકડું ગાંઠા ગડવા વાળું, પણ આપણે મિસ્ત્રીને દઈ કે આ એક બાવળનું થડબું છે, આનું હળ બનાવી દે, પણ એ કારીગરને પછી જોવાનું. સાલા ઉતારીને જેવી જરૂરી પ્રમાણે ગાંઠા ગડવા કાઢીને તમારી કલ્પનામાં ન હોય એવું હાઈ ગ્લાસ હળ બનાવી દે. ટેફા ઉથલાવી નાખે ને એવું બનાવી દે. પણ ક્યારે કે કારીગરને ચરણે એ લાકડું સોંપવામાં આવ્યું, ત્યારે અઘાટું અને કઘાટું લાકડું. તે આપણું જીવન બાવળના વેઢા કરતાંય કડક છે. બાવળના વેઢા કરતાંય કડક છે. એવા કેટલાય જન્મની બંધાયેલી ગ્રંથિ છે. આ ગ્રંથિ કાઢવાને માટે મહાપુરુષો પોતાના શુદ્ધ હૃદયના ભાવથી એવા શબ્દના ઘા મારે ને, જન્માંતરોની ગ્રંથિ હોય ને એ ગાંઠા ગળવા મંડે આગા પાછા થવા. પણ કારીગરને ચરણે ચિત્તને સોંપવું જોઈએ, તો ઘાટ ઘડાય છે. તો ઘાટ ઘડાય છે. અઘાટું હાવ અજ્ઞાન અવસ્થા, હાવ અજ્ઞાન અવસ્થા. અઘાટું અને કઘાટું. અજ્ઞાન અવસ્થાને લઈને કલ્પનામય જીવન જીવનારો માણસ. અઘાટું અને કઘાટું લાકડું. એકદમ અજ્ઞાન અવસ્થા અને અજ્ઞાન અવસ્થાને લઈને કલ્પનામય જીવન જીવનારો માણસ પણ કોઈ સદગુરુના ચરણે ચિત્ત સોંપે તો એનોય ઘાટ ઘડાઈ જાય. એનોય ઘાટ ઘડાઈ જાય. જેસલ કેવું લાકડું કહેવાય? અઘાટું ને કઘાટું. લાખો કુંભોરાણો માલ દે, પછી આપણે એ લાઈનમાં જ બરાબર. ઓનું નામ ખાલી લેવાનું, અટાણે તો આપણે માલ દે છે એ ભાઈ, બરાબર. આપણે એનો ખબર હોય કેટલાક આમાં ગાંઠા ગળવા હવે ખબર જ હોય, બધાને ખબર હોય. હા, આપણે ખબર જ હોય, ખબર જ હોય. તો આવા ગાંઠા ગડબાવાળા લાકડાને સદગુરુ કારીગરે ઘાટ ઘડી દીધો. એનો તો આપણી પાસે પુરાવો પીડ્યો છે. એનો આપણી પાસે પુરાવો પીડ્યો છે. અને પુરાવો
કે એણે ઘાટ ઘડ્યો એટલે આપણે દોડી દોડીને સત્સંગમાં જઈએ છીએ. એ ભાવ કોણે જગાડ્યો? આ લગ્ની કોણે લગાડી? આ સમજણ કોણે આપી? આ રસ્તો કોણે દેખાડ્યો? કે સદગુરુએ. અઘાટો કઘાટો લાકડો પણ કારીગર ઘર લાયા, કાઢી ગાંઠા વાંક ઘણેરા. કેટલાય વાંક, કેટલાય વાંક. પણ એમાં મુશ્કેલી છે કે આપણો વાંક આપને દેખાતો નથી. આપને બીજાનો વાંક દેખાય પણ આપણો દેખાતો નથી. ઓલી હાંડિયાની વાત નથી? હાંડિયો કે મોરલાની પોપટની સાંસ વાકી, મોરલાની ડોંક વાકી, ભેંના શિંગડા વાકા, બળદના શિંગડા વાકા, એવા બધાયનો મીંડો ઈ વાંક કાઢવા. એટલે કોઈકે કીધું ઓને તો એક એક વાંક છે પણ તારે 18 વાંક છે. તારે 18 વાંક છે. તારું તો કઈ. પણ આપણી ભૂલ આપને દેખાતી નથી. આપને બીજાની ભૂલ દેખાય છે. આપણી ભૂલ દેખાડનાર સદગુરુ છે. અને સંતોનું એટલું જ કહેવાનું થાય છે કે તમે તમારી ભૂલ સુધારો એટલે દુનિયામાં ક્યાંય ભૂલ નથી. તમારી ભૂલ સુધરી ગઈ તો જગત તમારા માટે વિશ્વંભરનું રૂપ છે. જગત વિશ્વંભરનું રૂપ છે જો આપણી ભૂલ નીકળી જાય તો. અને આપણી જ ભૂલ સુધારવાને માટે જ સંતોનો સમાગમ છે. સંત સમાગમથી આપણી ભૂલ સુધરી જાય, મનનું અજ્ઞાન મટી જાય અને ભૂલ સુધરી જાય, ભૂલ નીકળી જાય એટલે માનવ સુખી સુખી બની જાય. વગર પૈસે સુખી થઈ જાય. જીવનની ભૂલ નીકળી જાય ને, અજ્ઞાન દૂર થઈ જાય ને, એટલે વગર પૈસે માણસ સુખી સુખી થઈ જાય. સુખ અને દુઃખ તે મન તણું ભ્રમણ છે. મન સમન ખરી જિંદગાની, સુખ દુઃખ ઉભયથી પર વસ્તુ જુએ અને સકળ સંશય ખોવે ભક્ત જ્ઞાની. મનનું સમન એ જિંદગાની સાચી છે. પણ મનનું સમન કરી દેનાર, મનની શુદ્ધિ કરી દેનાર, મનનો ઘાટ ઘડી દેનાર સદગુરુ સંત છે. એના ચરણે જેણે શીત સોંપ્યા, એના વચને વચન પ્રમાણ કર્યા, એનું કામ થઈ ગયું. એનું કામ થઈ ગયું. પણ કેટલાય અવળા અર્થો લેતા હોય. આજકાલ હું સત્સંગમાં ગયો ને મારી ઉપર જ ઉતારી લે. પણ હું બાપાને મારા ઉપર દાયજ છે ને કાંઈ સમજાણું નહીં. હળો દાયજ નથી, તારા ઘાટ ઘડવાની દાયજ છે. તારો ઘાટ ઘડવાની દાયજ છે. ઉતારને લાકડા પર શું દાયજ હોય? ઉતારને લાકડા ઉપર શું દાયજ હોય? પણ તમે જોયા છે ને ઘાટ ઘડતા? આમ લાકડું ઊભું રાખ્યું હોય ને જાડો ગડબો હોય ને, આમ કરીને જે વાહલો મારે શેની દાયજ છે? ઘાટ ઘડવાની દાયજ છે. दुरीजन की कृपा बुरी भलो सजन को त्रास, सूर्य जब गर्मी करे तब बरसन की आस. महापुरुषों ત્રાસ પણ ભલો છે, કારણ કે એમાં આપણું હિત છે. એમાં આપણું હિત છે. માટે અઘાટું કઘાટું લાકડું કારીગર ઘર લાયા, કાઢી ગાંઠા વાંક ઘણેરા અને સળ સાલા ઉતરાયા. સળના સાલા ઉતારી નાખ્યા, ગાંઠા ગડબા કાઢી નાખ્યા અને ક્લિયર લાકડાને કરી દીધું. માણસ જોયો ન ગમે, એની પાસે બેહી ઉઠવાનું મન ન થાય એવું જીવન કરી દીધું. જેની પાસે બેહવાનું મન ન થાય એને બદલે પાસેથી ઉઠવાનું મન ન થાય એવું એનું જીવન બનાવી દીધું. કારણ કે ઘાટ ઘડનાર કોઈ સદગુરુ મળી ગયા. અઘાટો કઘાટો લાકડું કારીગર ઘર લાયા, કાઢી ગાંઠા વાંક ઘણેરા, સળ સાલા ઉતરાયા, ગુરુ ચરણ મેં ચિતલાયા, એના એના ઘાટ ઘડાયા. પછી કે ગુરુ સંઘેડીએ દયા કરીને જ્ઞાન સંઘેડે ચડાયા. પેલા સત્સંગ દ્વારા કેટલાય અવિદ્યાના ગાંઠા ગડબા કાઢ્યા. પછી વધારે ક્લિયર કરવાને માટે, વધારે ક્લિયર એટલે જીવનો શિવ કરવા માટે,
અજ્ઞાન ટળી ગયું, દૂષણો મટી ગયા, પણ એટલેથી પૂરતું નથી. તમારું અજ્ઞાન મટી ગયું, તમે સજ્જન બની ગયા, સર્વશીલ શુભ બની ગયા, પણ એટલેથી પૂરતું નથી. એટલેથી પૂરતું નથી. હવે એ જીવદશાને ટાળવાને માટે, વધારે ક્લિયર કરવાને માટે, એટલે સોહમ સ્વરૂપે બનાવવાને માટે ગુરુ મહારાજે જ્ઞાન સંઘેડે ચડાવ્યા. સંઘેડીએ ચડાવે ને લાકડાને ખબર છે ને, આપણે જાણે રંધા મશીન કહીએ કે પછી સંઘેડીઓ હોય તો એમાં જેવો ઘાટ ઉતાળો હોય, આકા પાડવા હોય, એ સંઘેડે ચડાવે એટલે એકદમ લાકડું ક્લિયર થઈ જાય. એમ આપને ગુરુ મહારાજે શ્વાસોશ્વાસના સંઘેડીએ ચડાવ્યા, દયા કરીને. ગુરુ સંઘેડીએ દયા કરીને આપને જે નામ વસન આપ્યું એ અતિ એના કરુણાના ભાવથી આપ્યું છે, હૃદયના ભાવથી આપ્યું છે કે લે હંસ, તારો ઉદ્ધાર થાય ભાઈ, ભજન કરજે હો, આડાવળો તરતો નહીં, બીજા કોઈ શાળે હવે ચડતો નહીં, બીજી કોઈ ક્રિયા ક્રિયામણમાં આવે પડતો નહીં. આ એક સિદ્ધિ એ સર્વ સિદ્ધિ છે, એક સિદ્ધિ એ સર્વ સિદ્ધિ છે. હવે બીજું કાંઈ ન કરતો, ભજનમાં ધ્યાન રાખે. ગુરુ સંઘેડીએ દયા કરીને જ્ઞાન સંઘેડે ચડાયા. મન જ્યારે શ્વાસોશ્વાસના સંઘેડીએ ચડે, પેલા સત્સંગ દ્વારા મનની ભૂલ નીકળી, હવે એ મન જ્યારે શ્વાસોશ્વાસના સંઘેડીએ ચડે ત્યારે મન નિરંજન રૂપ બની જાય. ક્લિયર બની ગયું એટલે મન નિરંજન રૂપ બની ગયું. જે સંઘેડીએ ચડી ગયા, જે મન નિરંજન રૂપ બની ગયું, એણે એમ કીધું મેં મોહમ્મદ, મેં રસુલ્લિલ્લાહ, અલ્લાહી સુરતા મિલાવેગા, 21 બ્રહ્માંડ ઉપર જઈને મેરે ઝૂલે કો કોઈ ઝુલાવેગા. મેં મોહમ્મદ, હવે હું દેહ નથી, હું આત્મા છું. મેં મોહમ્મદ, મેં રસુલ્લિલ્લાહ, મારું સ્વરૂપ લાહો લાહ છે, જેને કોઈ શેડો નહીં. પણ આ ક્યારે સમજાણું કે અલ્લાહી સુરતા મિલાવેગા. આજે સંઘેડીએ ચડી ગયા, જેનું મન નિરંજન રૂપ બની ગયું, ઈ કે છે અર્જુન બાપા એક ભજનમાં ગાયું છે ને, મેં મુવા મેરા મુવા હુઆ એક અવાજી, પછી હરોહર હરજીવન બોલે. હવે હરોહરની અંદર જે જીવન, દરેકનું જીવન જે બોલી રહ્યો છે, હરજીવન દાદા કે ઈ મારું સ્વરૂપ છે, ઈ મારું સ્વરૂપ છે. હું અને મારાપણાનો દાવો છૂટી ગયો, કારણ કે આ સંઘેડીએ લાકડું ચીડ્યું, આ લાકડું સંઘેડીએ ચીડ્યું. માટે ગુરુ સંઘેડીએ દયા કરીને જ્ઞાન સંઘેડે ચડાયા, કીધો સરળ અને સીધો મુજને. જે આ સંઘેડીએ સડે એનો પુરાવો એ છે કે ખરેખર જે નામ ભજન કરતો હોય એ સરળ સ્વભાવી હોય, અને નામ ભજન કરવાનો દાવો કરતો હોય ને સરળ સ્વભાવી ન હોય તો એ ખોટું બોલે છે, એ ખોટું બોલે છે. જે સ્મરણ કરતો હોય એ સરળ સ્વભાવી હોય અને હોય. આ એનો પુરાવો છે, આ એનો પુરાવો છે. દૂધમાં ખાંડ નાખો ને ગળ્યું ન થાય, કોઈને કીધું છે ભાઈ? દૂધમાં ખાંડ નાખો અને ગળ્યું ન થાય, કોણે કીધું? એમાં એલસીના 2 દાણા નાખો ને સ્વાદિષ્ટ ન થાય, એ કોણે કીધું છે? થાય કે ન થાય? એમાંય બદામનો ભૂકો પડે તો એ પછી કોઈ વાતે સમજે નહીં ને. ભજન કરતો હોય તો કાંઈક સ્વાદ તો, સ્વાદિષ્ટ જીવન તો હોવું જોઈએ ને. હે, ભાષા બદલી નહીં, કાંઈ જોવું બદલું નહીં, કાંઈ વિચારો બદલા નહીં, તો શેનું ભજન આપણે કરીએ છીએ ભાઈ? શેનું કરીએ છીએ? જીવનમાં સરળતા આવે, સરળ સ્વભાવના મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાય. સરળ સ્વભાવ, મનની અંદર કુટિલાઈ નહીં, અને જે મળે
એમાં સંતોષ આ ભજન કરે એનો આવો સ્વભાવ હોય છે. ભજન કરે એનો આવો સ્વભાવ હોય છે. યથાલાભ સંતોષ સદાય. જે કુદરત આપે એમાં સંતોષ. કીધો સીધો અને સરળ. સીધો જે ભજન કરતો હોય એ સીધે રસ્તે જ હાલે. એ આડાઅવળો સતનો શબ્દ ગુરુએ સુણાવ્યો પછી આડાઅવળો શું ફરે? પછી આડાઅવળો શું ફરે? ભજન કરી દીદાર ઘટ મેં પાયો એ તો પછી બ્રહ્મ થઈને બ્રહ્મમાં ભળે. ગુરુના ચરણ ગ્રહ્યા એના કાજ તો એમ સરે. પછી આડે રસ્તે નો હાલે, સીધા રસ્તે જ હાલ્યો જાય. એને સરળ અને સીધો, સરળ સ્વભાવથી સીધા માર્ગે હાલે છે અને સીધા માર્ગે હલાવે એને સંત કહેવાય. સીધે રસ્તે આપને ચડાવે એને સીધા માર્ગે સંત ચલાવે. પણ નુગરો આડું તાણે કહે રવિરામ કયું નો માને એટલે પછી સડે જમને. બાણે આ શબ્દને કોક સંત વિરલા જાણે આ તો સમજાને પરમાણે શબ્દને કોક સંત વિરલા હોય જાણે. કીધો સરળ અને સીધો મુજ નહીં. સંતોના જીવન જોવો જી, કેટલી એના જીવનની અંદર સરળતા, જ્ઞાનના ખજાના, આત્મસિદ્ધિનો ખજાનો, આત્મબળનો ખજાનો, છતાંય એની સરળતા, છતાંય એની સરળતા. કોઈ અભિમાનનો તમને અહીંયા ફૂરણ જ ન દેખાય. એના જીવનમાં ક્યાંય અભિમાનનો સ્ફુરણ જ ન દેખાય. નહીં, સરળતા. કીધો સરળ અને સીધો મુજને કૃપા કટાક્ષ લગાયા. એવું કૃપારૂપી કટાક્ષ લગાયું. સંગેડે સડ્યાવાય પછી એ લાકડાને કાસ પેપર મારીને એટલું ક્લિયર કરે કે એમાં તમારું મોઢું દેખાવા માંડે. એમ સદગુરુની કૃપાથી ચિત્ત એટલું ક્લિયર થઈ જાય કે એ ચિત્તની અંદર સદગુરુનું સ્વરૂપ દેખાવા માંડે. એ ચિત્તની અંદર સદગુરુનું સ્વરૂપ દેખાવા માંડે. કૃપા કટાક્ષ લગાયા. સદગુરુની કૃપાથી પેલા સત્સંગથી ઘાટ ઘડ્યો, પછી શ્વાસોશ્વાસનું સ્મરણ આપ્યું અને એની હારે એની કૃપા, એની હારે એની કૃપા. આપણો પુરુષાર્થ અને સદગુરુની કૃપાથી કોઈ પણ મનુષ્ય આત્મસિદ્ધિને પામી શકે છે. એમાં એની કૃપાની જરૂર છે. એની કૃપાની જરૂર છે. સત્સંગથી ભૂલ સુધારી એ એની કૃપા. પછી આ જ્ઞાનરૂપી સંઘેડે ચડાવ્યા એ એની કૃપા. એ સંઘેડીએ કાયમને માટે ચડ્યું રહેવાનું, એનો સ્મરણનો કાયમને માટેનો ભાવ રહ્યો એ એની કૃપા. એની કૃપા થકી જ આ અઘાટું ગઘાટું લાકડું બ્રહ્મરૂપ થાય છે. કૃપા કટાક્ષ લગાયા. અને સદગુરુની કૃપા એટલે લેસર કિરણ કહેવાય. એને લેસર કિરણ કહેવાય. ખબર છે, અમુક કિડનીમાં પથરી હોય તો લેસર કિરણથી કરવું પડે, નકર એ કિડની નીકળી જાય, કિડની બગડી જાય. અમુક ઓપરેશન એવા હોય છે ત્યાં નસ્તર ચલાવી શકાતું નથી, એને પછી લેસર કિરણથી ઓપરેશન કરવું પડે છે. એને લેસર કિરણથી ઓપરેશન કરવું પડે. અને આ લેસર કિરણ એવું છે કે તમારે લેસર કિરણથી ઓપરેશન કરવું હોય તો ઓપરેશન થિયેટરમાં જવું પડે ને, રૂમની અંદર જવું પડે ને, તો એ લેસર કામ કરે અને તમારું ઓપરેશન કરી દે. આ તો તમે તમારી ઘીરે બેઠા હોય ને ગુરુ એને ઘીરે બેઠા હોય, ત્યાંથી લેસર કિરણ આવીને તમારી ઘીરે ઓપરેશન કરી દે. તમારી ઘેરે ઓપરેશન કરી દે. એ કૃપા છે, એ કૃપા છે. વિચારોને પલટાવી નાખે, કૃપા કરીને આપણા ભાવને પલટાવી નાખે, એની કૃપા છે. કૃપા કટાક્ષ લગાયા.
गुरु चरण में चितलाया एना एना घाट घड़ाया एनी कृपा थी। असाध्य वस्तु साध्य बने छे। माटे जो कोई गुरु चरण में चितलाया तो एना एना घाट घड़ाया। पछी रंग लगाया असंग रंगी, नाम ने रूप पलटाया, जोता जेने आनंद आवे अजोड़ बाजोठ बनाया। गाठा गड़बा लाकड़ा वाला नो बाजोट बनावे पछी एने कोई गाठा गड़बा वाळू लाकड़ू के बाजोट के बाजोट के ने पछी एने कोई गाठा गड़बा वाळू लाकड़ानी दृष्टिथी जोवे कोई हूँ जोवे बहु सरस बाजोट छे, बहु सारो कलर छे। रंग लगाया असंग रंगी, असंग रंगी रंग लगाड्यो कि एना जेवा बीजा कोईनो रंग ज न होय, एना जेवो बीजा कोईनो रंग ज नहीं। तमे एक एक महापुरुष जो, एक महापुरुष जेवो दुनिया में बीजो तमने जोटो नो जड़े एटले नो जड़े, नो जड़े एटले नो जड़े, अशक्य वस्तु छे, नहीं नो जड़े। भले आपणे कान टोपी पहेरी नाम करतालो राखी पण नरसिंह मेहता तो नो ज थाय बापू, थाय नहीं नहीं नहीं। दुनिया में बीजा उगाराम ने बीजा लाभू दादा ने देवाराम बापा ने देखाड़ो ने नो ज मळे बापू, नो ज मळे मळे। बीजी रीते संगी सता असंगी रही सके आ संत जीवन छे, आ संत जीवन छे। कमळ पाणी में छे छतांय पाणी थी असंगी छे, नकर हળી जवुं जोईए। जल में कमळो निष्दिन नाता, जल संगा थे जलमय थाता असंगता, संग सता मुके नहीं, ज्ञानी ज्ञान दशानी दौर कोई नहीं, कोई दी चूके नहीं। जगतना व्यवहारों में रहवा सता, संग करवा सता, जगत थी असंगी अने गुरु थी संगी। जगत थी असंगी, गुरु थी संगी। जगत में क्यांय एनो वळगण नहीं, मनवृत्ति थी क्यांय वळगण नहीं, क्यांय लोभावणु नहीं, क्यांय मोह नहीं। संगी सताय असंगी, आवो रंग लगाड्यो। जगत में रहवा सताय आने कोई दुर्गुण असर न करे, कोई दुर्गुण असर न करे। कोई एना मन पर कोई वातावरण नी असर न थाय। कोई वातावरण नी मन पर असर न थाय, आ पूर्ण अवस्था छे, आ पूर्ण अवस्था छे। कोई असर न थाय, नकर स्वाभाविक रीते वातावरण नी असर मन पर थाय, मन पर थाय। पण आना मन पर कोई वातावरण नी असर न थाय, ए पूर्ण अवस्था छे। माटे रंग लगाया असंग रंगी, नाम ने रूप पलटाया, नाम रूप पलटी गयु। नाम रूप पलटा पछी जेसल ने कोई बारवटियो नहोतो कहता, पीर कहता था, बराबर। एने हूँ कहता था, पीर कहता था। नाम रूप फरी गया। पुंजाराम बापा ने उगाराम दादा घड़वैया एवा सदगुरु मळी गया अने पीर हुंदा पीर बनी गया, नाम रूप पलटी गया। पछी एने कोई ज्ञातिना रीते के शिकारीना रीते नोता जोता, एने महापुरुष रूपे जोता। नाम रूप पलटी गया, नाम रूप पलटी गया। पण क्यारे के गुरु चरण में चितलाया, नाम रूप पलटाया।
પલટી જાય છે એના પુરાવા છે ને એમ દાદાની વાત જુઓ તમે, એના આ બધા પુરાવા પડ્યા છે કે નામરૂપ ફરી જાય છે, નામરૂપ ફરી જાય છે. ભલે ને ગારા ને પિંડો હોય પણ ઘાટ ઘડે એટલે એને ગોરબાઈ કહેવાય બાપુ. તો એ પછી આ એમ છે, ગારાની ગોરબાઈ થાય તો જીવનો શિવ હું કામ ન થાય ભલા માણા, હે જીવનો શિવ હું કામ ન થાય, થાય ને. પણ ઘાટ ઘડવા વાળો તો કોક મળવો જોઈએ, હે ઘાટ ઘડવા વાળો તો કોક મળવો જોઈએ. ગારાના પીંડાનો ઘડો બનાવે હાઈ ક્લાસ, અને ઉનાળાનું પાણી ભર્યું હોય તો એવું ઠંડુ પાણી થાય કે કેટલાયના કલેજા ઠારી દે, કેટલાયના કલેજા તરસ છીપાવી દે, મજા મજા આવી ગઈ. જ્યાં સુધી સમજણ નથી ત્યાં સુધી આ મનુષ્ય દેહ ગારાનો પિંડો છે. સદગુરુએ દયા કરી ઘાટ ઘડી ઘડાને પકાવ્યો અને એમાં જ્ઞાન જળ ભળાણું ને એ મહાપુરુષો ઘડાઈએ તો મારા ને તમારા જેવા કેટલાયની તરસ છીપાવી દીધી. ઠંડુ પાણી હો, કાળે ઉનાળે ટાઢું પાણી આ ગળા. કળજુગમાં તમને ઠંડક કરીએ એ સંત છે બાપુ. આ કળી કાળમાં તમને જીવનમાં ઠંડક કરીએ ને એ સમજણ આપનાર સંત છે. ટાઢા પાણીના ઘડા છે બાપુ, આ ટાઢા પાણીના ઘડા છે. એ સંત છે. નામ રૂપ પલટાયા, જોતા જ એને આનંદ આવે, અજોડ બાજોઠ બનાયા, જોતા જ આનંદ આવે. સંત ક્યાં આપણે કઈ રૂપિયાનું બંડલ દેતા હોય, પણ છતાં જોઈ જોઈને મજો આવ્યા કરે, જોઈ જોઈ મજો આવ્યા કરે. કારણ કે એના નામ રૂપ પલટી ગયા, ઘાટ ઘડાઈ ગયો, એનો ઘાટ ઘડાઈ ગયો. જોતા જ એને આનંદ ઉપજે કે આનંદરૂપ પાર બ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ એ ઘટની અંદર પ્રગટ પ્રાગટ્ય લઈ શક્યું છે. એટલે તમને જોઈને આનંદ આવે, જોઈને આનંદ આવે. એમનો આંબો હોય ને પાકલ કેરીથી આખો આંબો પાકી ગયો હોય તો વધારે જોવાની મજા આવે કે ન આવે? અહીંયા ઘડી ઊભું રહેવું પડે, ના તોડી લઈ હાલો ને, બરાબર ને? હે પછી આ આંબામાં એકેય કેરી કાશી નહીં એવો પાકલ આમ રહ ભરેલી કેરી વાળો આંબો, મજો આવે કે ન આવે? આવે ને મજો. સાયાય મળે ને ફળય મળે, સાયાય મળે અને ફળય મળે, તૃપ્તિ થાય. જોતા જ એને આનંદ ઉપજે, અજોડ બાજોઠ બનાયા, એનો દુનિયામાં કોઈ જોટો ન જડે. એની કોઈ નકલ ન કરી કરે, નકલ કરવા જાય ને લગભગ અકલ હોય નહીં. સંતની નકલ કરવા જાય ને લગભગ અકલ ન હોય, નકલ કરે કાંઈ થવાતું નથી. એ ખોટો ભ્રમ છે, એ ખોટો ભ્રમ છે, ખોટો ભ્રમ છે. તો આપણે કાસડી વાળી લઈને જબો પહેરીને ખંભે લાલ પંજું નાખી દઈ, પણ ન થવાય ને બાપુ, વાર લાગે, વાર લાગે બાપુ, વાર લાગે. થાય સોયણો પહેર લઈને પાબંધી કડિયું ને પાઘડી પહેર લઈ તેમ કાંઈ ઉગારામ થવાય બાપુ? વાર લાગે, વાર લાગે. જોટો જ ન જડે. અજોડ બાજોઠ બનાયા, ગુરુ ચરણ મેં ચિતલાયા, એના એના ઘાટ ઘડાયા. ઝાડની ડાળી કારીગર કને કેવા ઘાટ ઘડાયા. અમે તો એક ઝાડની ડાળી કારીગરને આપી દીધી કે આનો ઘાટ ઘણી ગયો. લોઢું જાણે ને લુવાર જાણે એમ, લાકડું જાણે ને સુતાર જાણે. આપણે કેમ ઘાટ ઘડાઈએ જોવાનું નથી, આપણે ચિત એને હોંપી દેવાનું. એને જેવો ઘાટ ઘડવો એવો ઘડે. પણ એ કારીગર એવા છે, આ કારીગર રામનો ઘાટ ઘડશે, રાવણનો તો નહીં જ ઘડે. રાવણનો નહીં ઘડે, રામનો ઘડે છે. કારીગર એવા છે. આ
કારીગર એવા છે. અને ઘણા કારીગર એવા છે રાવણનો ઘાટ ઘડે. તમારે ક્યાં ઘડાવો એ તમારે વિચારવાનું. એ કારીગર હોત છે હો. હા, એ તો બહુ ઝાઝા છે. રાવણનો ઘાટ ઘડે એ તો બહુ ઝાઝા કારીગર હાલતા ચાલતા મળી જાય. રામનો ઘાટ ઘડી દે એવો કારીગર ગુરુ મળવા દુર્લભ છે. તો મોટા ભાગ્યનો ઉદય થાય તઈ આવા કારીગર મળે, ન કર ન મળે, નહીં ન મળે. ઝાડની ડાળી કારીગર કને કેવા ઘાટ ઘડાયા, કેવો ઘાટ બનાવી નાખ્યો. કોઈની કલ્પનામાં ન આવે એવો ઘાટ ઘડી નાખ્યો. પણ ક્યારે કે સોયપા તન મન ગુરુ ચરણે તો લાભું નામ મિટાયા. તન મન જ્યારે સદગુરુ ચરણે સોંપી દીધા. હવે અટાણ સુધી જેમ હાલ્યા એમ સદગુરુ મળ્યા પછી આપા મતે હાલવાનું નથી, હવે સંત મતે ગુરુ મતે હાલવાનું છે. દાદા રામદેવજીએ અરભુજીભાઈને કીધું કે જોજે ઓ ભાઈ, આ જગત છે, કોઈ નર હાચા કોઈ નર જૂઠા, સૌ સૌને મતે હાલે સંસાર. હવના મતે સંસાર હાલે છે, પણ હરભુજીભાઈ ગુરુ મતે હાલે એવા વિરલા કોક કોક છે જે ગુરુ મતે હાલે છે. ગુરુ મતે હાલે ઈ પાર પડી જાય છે. હવે મનથી અને તનથી દેહે કરી અને મને કરીને જે વ્યવહારો કરવા એ ગુરુના મત પ્રમાણે ઈ કેમ કરવાના. હવે આપણું ડાપણ મૂકો, આપણું ડાપણ મૂકો. ગુરુને પૂછીને પગલા ભરવા પાનબાઈ થઈ રહેવું ગુરુના દાસ. પગલું ભરીએ ત્યાં એને સંભાળી લઈએ, એને આગળ રાખીને કાર્ય કરીએ તો કોઈ દી પસ્તાવાનો સમય ન આવે, કોઈ દી પસ્તાવાનો સમય ન આવે. સોંપ્યા તન મન ગુરુ ચરણે તો લાભું નામ મિટાયા. તો શું થયું કે બ્રહ્મ સ્વરૂપ બન્યો, બ્રહ્મ સ્વરૂપ બન્યો, નામી અનામી બન્યો, નામી અનામી બની ગયો. પણ ક્યારે કે ચિત્ત એના ચરણે સોંપ્યું ત્યારે તો એ સ્વરૂપની અંદર એક ક્ષણવાર ચિત્ત વિરામી જાય, એમાં સ્થિર થઈ જાય તો એનું કેવડું ફળ છે, એનો કેવડો લાભ છે, કેવડો લાભ છે. સંસાર વ્યવહારની દ્રષ્ટિએ જો તો વ્યવહારમાં તમને કોઈક મોટા માણાનો ઓથ મળી જાય તો તમારું ગાડું આમ પાટે ચડી જાય ને આમ ઠીકઠાક થઈ જાય છે કે નથી થઈ જતું? હે એ ભાઈ, હું તો ઓબા લેતો તો પણ અમારા છોકરાને અમારા ફલાણા શેઠ લઈ ગયા ને ભાઈ ધંધે ચડાવી દીધો, એની મહેરબાની. પણ અટાણે આમ તમને કહું, આ જ જવા દો, એટલું સારું થઈ ગયું. એક ધંધાદારીની રીતે જગતમાં મોટો માણસ હોય એનો થોડોક સંગ થઈ જાય તો આટલું બધું પરિવર્તન આવી જાય છે. તો જગત નિયંતાનું ચરણ મળે તો હું બાકી રહે, જગત નિયંતાનું ચરણ મળે તો હું બાકી રહે. એનું ફળ કેવડું હોય, એનો લાભ કેવડો હોય. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી ભાઈ, બ્રહ્મ સ્વરૂપની માહી. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી, હે બ્રહ્મ સ્વરૂપની માહી.
કોટિક કાળના કરેલા કર્મો એ જ ક્ષણે બળી જાય ભાઈ, એ જ ક્ષણે બળી જાય. કોટિક કાળના કરેલા કર્મો એ જ ક્ષણે બળી જાય, એ જ ક્ષણે બળી જાય. બ્રહ્મ સ્વરૂપ જેણે નક્કી કર્યું, એક પલ મન માહી, એક પલ મન માહી. બ્રહ્મ સ્વરૂપ જેણે એ નક્કી કર્યું, એક પલ મન માહી, એક પલ મન માહી. ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી, એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી. જપ તપ જોગ કર્યાથી અધિક પરમ પદ પાઈ, અધિક પરમ પદ પાઈ. જપ તપ જોગ કર્યાથી અધિક પરમ પદ પાઈ, અધિક પરમ પદ પાઈ. કાળ જપાટો નો આવે પર, અમર પદ કહાઈ, અમર પદ કહાઈ. કાળ જપાટો નો આવે પર, અમર પદ એ કહાઈ, અમર પદ એ કહાઈ. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી, બ્રહ્મ સ્વરૂપની માહી. કોટી જન્મના મહાપુરુષાર્થે બ્રહ્મ પદ ઉર્ભાવે, બ્રહ્મ પદ ઉર્ભાવે. કોટી જન્મના મહાપુરુષાર્થે બ્રહ્મ પદ ઉર્ભાવે, બ્રહ્મ પદ ઉર્ભાવે. વગડ વંશીને વાત કરો તો
ઉલટું મન ગભરાવે, ઉલટું મન ગભરાવે. વગડવંશીને એ વાત કરો, ઉલટું મન ગભરાવે, ઉલટું મન ગભરાવે. એક ક્ષણવાર જો શીત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી, બ્રહ્મ સ્વરૂપની માહી. સર્વ જગતનું દાન કર્યું એણે, કોટી યજ્ઞ ફળ પાવે, કોટી યજ્ઞ ફળ આવે. સર્વ જગતનું દાન કર્યું જેણે, કોટી યજ્ઞ ફળ પાવે. બ્રહ્મરૂપ ગુરુપદ અધિક છે, બ્રહ્મરૂપ ગુરુપદ અધિક છે. લાભો નિત નિત ગાવે, લાભો નિત નિત ગાવે. બ્રહ્મરૂપ ગુરુપદ અધિક છે, લાભો નિત નિત ગાવે, લાભો નિત નિત ગાવે. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહે, હે બ્રહ્મ સ્વરૂપની માહે. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહે. એક ક્ષણવાર બ્રહ્મ સ્વરૂપની અંદર ચિત્ત વિરામી ગયું. બ્રહ્મ સ્વરૂપ એટલે આપણે ગુરુ સ્વરૂપ સમજવું, અને શબ્દ બ્રહ્મ એ ગુરુનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહે, તો શું લાભ? એક ક્ષણવાર ચિત્ત વિરામવાનો લાભ શું? કે કોટિક જન્મના કરેલા કર્મો એ જ ક્ષણે બળી જાય. આપણા કાંઈ એક બે જન્મના કર્મ નથી, જન્માંતરોના આપણા સંસિદ રૂપી કોઠીની અંદર કર્મના ઢગલા ને ઢગલા પીડ્યા છે. કર્મના ઢગલા ને ઢગલા પીડ્યા છે. એ આ ચિંતવન થાતાની સાથે બળીને ભસ્મ થઈ જાય છે. આ શાસ્ત્રો પણ કહે છે કે ક્ષણબ્રહ્મ સ્મૃતિ કુર્યાદાત્મ ચિંતનમ સ મહાપાતક હન્યાંતમ સૂર્યોદયો યથા. એક ક્ષણવાર બ્રહ્મ સ્વરૂપનું ચિંતન થાય તો જન્માંતરોના કરેલા કર્મો બળી અને ભસ્મ થઈ જાય છે. બળીને ભસ્મ થઈ જાય છે. માટે કોટિક જન્મના કરેલા કર્મો ઈ જ ક્ષણે બળી જાય. નામનો પ્રતાપ કેવો કે કેટલાય જન્મનું આપણા ઉપર કર્મનું કરજ છે, એમાંથી છૂટવાનો આ સહેલામાં સહેલો ઉપાય. બાકી તમે કર્મથી કર્મને ખપાવી ન શકો. આપણો ભ્રમ છે. આપને એમ થાય કે 5 મણ પાપ કર્યું, બરાબર? કેટલું? 5 મણ.
તો હવે અટાણે આપણે સગવડ છે 10 મણ પૂન કરી નાખી એટલે 5 મણ બાદ બાકી થઈ ગયો અને 5 મણ પૂન વધ્યું. આમાં બાદ બાકી નથી થતી, આમાં સરવાળો થાય. આમાં એ 5 મણ પાપય ભોગવવાના અને 10 મણ પુણ્ય ભોગવવાનું, 10 મણ પુણ્ય ભોગવવાનું, બેય ભોગવવું પડે. એમાં કાંઈ બાદ બાકી થતી નથી, એમાં બાદ બાકી થતી નથી. ભાગવતમાં એવી એક કથા છે કે રાજાએ ઘણા બ્રાહ્મણોને ગાયોનું દાન આપતા હતા. એક બ્રાહ્મણ ને ઘણી બધી હજારો ગાયો રાજાએ દાનમાં આપી. એ ગાયો લઈને જતો હતો. રસ્તામાં એક બ્રાહ્મણ સામો મળ્યો. તો એની જે ગાય હતી એ આના ટોળામાં. એ તો મારી ગાય હું કામ આકી જાશ? કે ભાઈ મને તો રાજાએ દાનમાં આપી, પણ મારી ગાય આયલ રાજા પાસે. રાજાને કીધું કે આ મારી ગાય આને શું કામ દાનમાં આપી? કે ભાઈ આટલી બધી ગાયો આપી દાનમાં, એમાં તારી ગાય ભળી ગઈ છે, ભલે એ ગાય લઈ જાય, તો એના બદલામાં એકને બદલે તને 1000 ગાય દાનમાં આપો. બોલો કે નહીં, મારી જ ગાય જોઈ. તો ઓલાને કે તું આને પાછી ગાય દઈ દે તો તને હજી 1000 વધારે ગાયો. બોલો કે નહીં, મારી જ જોઈ, મારે જ જોઈ. એ બેમાંથી એક માયના નહીં. એનો કે રાજાને દોષ લાગ્યો, એનો રાજાને દોષ લાગ્યો. ને મૃત્યુ પછી ભગવાનના ધામમાં ગયો એટલે એને પૂછવામાં આવ્યું કે પેલા જો આ તારી ભૂલ થઈ છે, નકર એમાં એની જ કાંઈ ભૂલ નહોતી દાન દેવામાં, પણ હું દાન દઉં છું એટલે એ કર્મ લાગુ પડ્યું કે આના બદલામાં તારે એક કાશિંડાનું રૂપ લેવું પડશે અને એ દેહ ધારણ તારે કરવું પડશે. પેલા એ કરવું છે કે પેલા જાજી ગાયું દીધું એનું પુણ્ય ભોગવી લેવું છે કે ના પેલા પાપ ભોગવી લે, પછી નકરું પુણ્ય રહે, પછી નકરું પુણ્ય રહે. તો કહેશે કે કાંઈક દ્વારકાની બાજુમાં એક વાડીમાં મોટો કાશિંડો થયો અને જ્યારે ભગવાન એ તરફ ગયા અને એનો સ્પર્શ થયો ત્યારે એ કાશિંડાનું રૂપ મટી અને ભગવાનના ધામમાં ગયો. એટલે આમાં સરવાળો થાય, બાદ બાકી નથી થતી. એટલે આપણે એમ થાય કે 5 મણ પાપ કર્યું હોય અને 10 મણ પુણ્ય કરી નાખી કે એમ મેળ ઉતરે એવું નથી. સદંતર કર્મ કપાવવા હોય તો આ એક જ ઉપાય છે, આ એક જ ઉપાય છે. એક ક્ષણવાર ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી, કોટિક જન્મના કરેલા કર્મો ઈજ ક્ષણે બળી જાય. બ્રહ્મ સ્વરૂપ જેણે નક્કી કર્યું એક પલ મનમાં, એક પળવારે બ્રહ્મ સ્વરૂપનું ચિંતન થયું. એક ક્ષણવાર, કેટલું ક્ષણવાર. હું એમ કહું છું કે 5000 મણ લાકડા હોય, બરાબર, એમાં તમે અગ્નિ મૂકી દો, 5000 મણ લાકડા બળી જાય ખરા, પણ એને બળતા વાર લાગે કે નહીં? કે ઘડીકમાં બળી જાય? આપણા બીબાને 3 કલાક થાય, બરાબર. આ દેહને બાળવામાં અતુલભાઈ જેવો જાડો હોય કેટલી કલાક થાય? વાર તો લાગે, બરાબર. ખાલી આ એક 3 હાથના દેહને બાળતા 3 કલાક થાય, બરાબર. તો 1000 મણ લાકડા હોય તો એને બળતા વાર તો લાગે ને. આ તો જન્માંતરોના કર્મો કે એક એક મનુષ્યની માથે એવડા કર્મ છે કે હિમાલય પર્વત નાનો પડે, કર્મના ઢગલા ને ઢગલા છે. હવે આટલા કર્મો આ બ્રહ્મ અગ્નિ એક ક્ષણમાં બાળી નાખે, એટલે ક્ષણમાં બાળી નાખે. એની તાકાત કેવડી! પરમાત્માની શક્તિ એવી છે, એ એક પલમાં આનંદ બ્રહ્માંડો રચે અને એક પલમાં પ્રલય કરી દે. એક પલ મેં જમી અસમાના, કિરણવાલા કિરતારા, જળ ને થળ, પવન ને પાણી,
ઓહંગ સોહમ અવતારા, ધન્ય હો નેજા ધારી, ધન્ય હો પરજા ધારી. એક જ પલમાં એટલું જ સ્ફુરણ ઉદ્ભવ્યું પારબ્રહ્મ રૂપમાંથી કે એક ઓહમ બહુ સ્વામી, એકમાંથી હું બહુ રૂપે બનું. એટલા જ સ્ફુરણ માત્રથી આવા અનંત બ્રહ્માંડો રચાઈ ગયા. આપણે તો એક પૃથ્વીનું પરિભ્રમણ પૂરું ન કરી શકીએ, આવા તો પૃથ્વી જેવા અનંત બ્રહ્માંડો, જે તમને આકાશમાં તારા દેખાય એ અનંત બ્રહ્માંડો છે. અમુક ગ્રહો પૃથ્વી કરતા મોટા છે. આટલી રચના એણે એક પલમાં કરી નાખી. અને પ્રલય કરવો હોય તો એટલી જ વાર લાગે, એટલી જ વાર લાગે. આ પરમાત્મા છે. એની શક્તિ પલમાં સાયસો કરે એ એની શક્તિ છે. પલમાં સાયસો કરે એ એની શક્તિ છે. ઈ ધારે ઈ થાય. એકવાર બિરબલને બાદશાહે પૂછ્યું કે પરમાત્મા ક્યાં રહે છે ને શું કરે છે, આનો મને જવાબ દે, આનો મને જવાબ દે. એટલે બિરબલે કીધું, આ જવાબ બાદશાહ બહુ અઘરો નથી, આ મારે દેવાની જરૂર નથી, આ જવાબ તો મારો છોકરો જ દઈ શકે. આ જવાબ મારે દેવાની જરૂર નથી, મારો છોકરો જ દઈ શકે. કાલે આવશે ને તમે એને પૂછજો. બિરબલે એના છોકરાને શીખવાડ્યું કે આ રીતે તારે જવાબ દેવો. એટલે બીજે દી ગયો બિરબલનો છોકરો. બિરબલે કીધું કે બાદશાહ કાલવાળો જવાબ આ છોકરાને પૂછો, એ જવાબ આપશે. એટલે બાદશાહે પૂછ્યું કે ભગવાન શું કરે છે અને ક્યાં રહે છે? એટલે કીધું કે બાદશાહ દૂધનો એક કટોરો મગાવો, દૂધનો કટોરો મગાવો. એટલે મગાવ્યો. કે હવે 2 ચમચી ખાંડ મગાવો. એટલે 2 ચમચી ખાંડ મગાવી. એટલે ખાંડ એણે દૂધમાં નાખી દીધી અને હલાવી, એટલે ખાંડ દૂધરૂપ થઈ ગઈ. પછી બાદશાહને આ છોકરાએ કીધું કે આ ખાંડ મેં 2 ચમચી નાખી હતી, હવે એકેય કણી નથી, આ ખાંડ ક્યાં ગઈ? કે ખાંડ દૂધમાં ભળી ગઈ. ખાંડ દૂધમાં ભળી ગઈ, દૂધરૂપ ખાંડ બની ગઈ. કે બસ પરમાત્મા જેમ દૂધમાં ખાંડ રહે ને એમ જગતમાં રહે છે. જગતમાં પરમાત્મા આવી રીતે ભળીને રહેલો છે. દૂધથી ખાંડ જુદી નથી, એમ જગતથી પરમાત્મા જુદો નથી, જીવથી જ પરમાત્મા જુદો નથી. કે તો હવે શું કરે છે પરમાત્મા? ઈ કે હંમેશા બાદશાહ પરંપરા પ્રશ્ન પૂછવાની એવી છે કે પ્રશ્ન પૂછનાર નીચે હોવો જોઈએ, જવાબ દેવા વાળો ઊંચે બેહવો જોઈએ. હવે તમે મને પૂછો છો, તમે ઉપર બેઠા છો ને હું નીચે છું, કે તો તારે જવાબ દેવો હોય તો બાદશાહ કે હું ઘડીક નીચે આવું ને તું અહીં બે. એટલે બાદશાહના સિંહાસને છોકરાને બેહાર્યો. બાદશાહ ઉતરી ગયો નીચે કે હવે બેટા જવાબ દે કે ભગવાન શું કરે છે? છોકરો કે ભગવાન આ કરે કે રાજા હોય એને રંક બનાવે ને રંકને રાજા બનાવે, રાજા હોય એને રંક બનાવે ને રંકને રાજા બનાવે, ભગવાન આ કરે. પલમાં સાઈસો કરે. એક ક્ષણવારમાં એ ચિંતવનથી જન્માંતરોના કર્મ બળીને ભસ્મ થઈ જાય. આ પાર બ્રહ્મ પરમાત્મા બ્રહ્મ સ્વરૂપની અંદર ચિત્ત વિરામમાંનો આ લાભ છે. જન્માંતરોએ જે કર્મમાંથી ન છૂટાય, એ કર્મમાંથી છૂટવાને માટે એના ચરણે ચિત્ત વિરામી જવું જોઈએ, વિરામી જવું જોઈએ. હાવ સમજાય એમ કહો કે મેલું ઘેલું પાણી ગંગાજીમાં ભળે એટલે પછી ગંગા રૂપ બનતા એને વાર લાગે કે તરત? તરત ને. મધ્યમ જળ ગંગામાં ભળે એટલે ગંગા સરખું. પછી તમારે એને ગટરનું પાણી ન કહેવાય, એને ગંગાજી જ કહેવા પડે કે નહીં? બસ
ચિત્ત બ્રહ્મ સ્વરૂપમાં ભળી જવું જોઈએ. તો બ્રહ્મ રૂપ બની ગયું પછી બ્રહ્મને કર્મ ક્યાં હતું? બ્રહ્મને ક્યાં કર્મ છે? જેને કર્મ ન લાગુ પડે એ પરમાત્મા છે. કર્મ લાગુ પડે એ જીવ છે. જન્મ મરણ નહીં શિવને, જીવતો આવે ને જાય, આકાશમાં વાદળા થાય ને અલ્પાય. આવન જાવન શિવ તત્વમાં નથી, એને કોઈ કર્મ લાગુ નથી પડતું. કર્મ તો જીવ દશામાં છે. દેહ હું છું એવું માન્યું એટલે કર્મ બંધન કરશે. કરતા ને ભોગતા થઈ બેઠો એટલે તારો જીવ 84માં ફરશે. હું કોણ જાણું તો હું કોણ છું જો તું જાણે તો જન્મ મરણ ત્યારે મટશે. દેહપણામાં આ બધું લાગુ પડે છે. દેહપણામાં લાગુ પડે છે. માટે એક ક્ષણવાર ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી. કોટી જન્મના કરેલા કર્મ ઈજ ક્ષણે બળી જાય. બ્રહ્મ સ્વરૂપ જેણે નક્કી કર્યું એક પલ મન માહી. આખી જિંદગીની મહેનતે એક પળવાર આપણી વૃત્તિ સદગુરુના નામમાં સ્થિર થઈ ગઈ એટલે બેડો પાર. એટલે બેડો પાર. 10 વર્ષથી આ ડુંગળી વાવતો પણ ઓણ બખા પાકી ગયા. 10 વર્ષથી આ લણ વાવતો પણ ઓણ બખા પાકી ગયા. 5000નું મણ તો એ પછી આમાં તો કિંમત નો આંકી શકાય એટલાનું મણ. બખા ભાગી જાય એકવાર ચીજ. મહેનત કરતા કરતા એકવાર હલો આવી ગયો ને વાર્તા પૂરી. વાર્તા પૂરી. કામ પૂરું થઈ. બ્રહ્મ સ્વરૂપ જેણે નક્કી કર્યું એક પળમાં પલમન માહી. પણ એક પળ હાચવવા હાટું મહેનત લેવી પડે છે. જતન કરવું પડે છે. જતન કર્યા વગર, મહેનત કર્યા વગર વૃત્તિનો વિરામ થતો નથી. એને માટે જ અભ્યાસ છે. એને માટે અભ્યાસ છે. અભ્યાસ વગર કોઈ વસ્તુ સફળ થતી નથી. અમારા છોકરાને કોમ્પ્યુટર એન્જિનિયર છે, તે 5 લાખ પગાર. પણ છોકરાને પૂછો તો ખરા 5 લાખ પગાર કેમ થયો? રાતને દી બનાવવામાં આમ આખું ફાડી નાખીને મગજને ગહી નાખ્યું ને તઈ સોફ્ટવેર બનાવતા શીખો તઈ 5 લાખ પગાર આવે છે. શીખો એને પૂછી જવો ને કેમ શીખ્યો છે. પૂછી જવો ને કેમ શીખ્યો. અહીંયા કઈ ભણવા જાય ને બીડીયું ઠૂઠા પીએ એને કઈ 5 લાખ પગાર ન થાય. સમજે કે ન સમજે? એ તો બધાય હુતા હોય ને ઓલો જાગીને વાસતો હોય ને એને પગાર થાય બાપુ. બધાય હુતા હોય અને આવડો આ જાગતો હોય. તે આપણે નીંદર ઘસઘસાટ કરતા હોય ને સંતો જાગે છે એટલે આ પગાર થયો વાલા. હા જાગે છે સંતો, એમને નથી થતું. હે બાકી એકનાથ મહારાજે એકનાથી ભાગવતમાં લખ્યું છે કે જે નીંદરને ઘર જમાઈ ગયા છે ને એનું આખા મહિનેથી ચોખ્ખું લખ્યું છો કે નીંદરને જે ઘર જમાઈ ગયા હોય ને એનું આ કામ નથી. આ તો આળસને તજવી પડે. ભજન કરવું હોય તો આળસને તજવી પડે. પ્રમાદપણાને તજવું પડે. નકર કામ પતે એવું નથી. માટે જપ તપ જોગ કર્યાથી અધિક પરમપદ પાઈ. કાળ જપાટો નો આવે એના ઉપર આ તો અમર પદ કહાઈ. જપ તપ જોગ કરો એના કરતાંય અધિક પરમપદની પ્રાપ્તિ નામ ભજનથી થાય છે. બાકી જેવા નિયમો, જેવા વ્રતો, જે પ્રકારની ઉપાસના એ પ્રમાણેનું ફળ તો મળે છે અને મળે છે. જપ તપ પુણ્ય દાન કરે, જેવું કર્મ કરે એવું ફળ મળે. પણ આપ સ્વરૂપને જાણ્યા વિનાનો કોઈ મોક્ષ પદમાં નહીં ભળે. અસરજ દેખા દુનિયા મેં ભાત ભાત ઉપાય કરે. લિયા પથ્થર કી નાવ સાથ મેં એવો ભવસાગરને કેવી રીતે તરે.
જેવું કર્મ એવું ફળ મળે છે, પણ કર્મના બંધનમાંથી મુક્તિ મેળવી અને બ્રહ્મ સ્વરૂપમાં ભળવાને માટે તો નામ ભજન સિવાયનો ઉપાય નથી. નહીં. તમારે કેરી ખાવી હોય તો આંબો જ વાવવો પડે, બીજું કાંઈ વાવો તો કેરી આવે? બરાબર બરાબર. અને 52ના પૈડિયા જોતા હોય તો એ બી વાવવું પડે, એ બી વાવવું. અને એ વાવો તો એમાં કેરી ન આવે, એમાં કેરી ન આવે. કાયા ખેત મળ્યો કાજુ, બાવળ બીજ બોતા, પાપી આંબા રસ ક્યાંથી પાવે, આ ગંધક મેં અબ ખોતા. કાયા ખેત આંબો ઉગે એવું થયું, મોક્ષ નામનું ફળ ચખાય એવું બીજક વાવ્યા જેવું ક્ષેત્ર છે. ને આ ગાંડા બાવળના બી ક્યાંથી ગોતી આવ્યું? ગાંડા બાવળના બી ક્યાંથી ગોતી આવ્યું? વિષયની આસક્તિ ગાંડા બાવળના બી છે, એ બી છે. માટે જપ તપ જોગ કરો અને જે ફળ ન મળે એ ફળ એક ક્ષણવાર ચિત્ત વિરામે એનાથી મળે છે. અધિક પરમપદ પાઈ. પરમપદ એટલે પરમાત્મા સ્વરૂપનું પદ. પરમપદ એટલે પરમાત્મા સ્વરૂપનું પદ. આપણા ઘરની વાત નહીં. ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણએ એમ કીધું, અર્જુન, જે મનુષ્યએ પોતાના કર્મો જ્ઞાન અગ્નિમાં બાળીને ભસ્મ કર્યા છે એને મનુષ્ય રૂપે તું ઈશ્વર જોઈજે. એને તું મનુષ્ય રૂપે ઈશ્વર જોઈજે. એવો જ્ઞાની ભક્ત મારું જ રૂપ છે. આ ભજનનો આવો પ્રતાપ છે. ભજનનો આવો પ્રતાપ છે. જપ તપ જોગ કર્યાથી અધિક પરમપદ પાઈ, કાળ જપાટો નો આવે એના ઉપર આ તો અજર અમર પદ કહાય. અજર અને અમર પદ કહેવાય છે, જેનો કોઈ દી નાશ નહીં. આત્મપદમાં જે સ્થાપિત થયો એનો કોઈ દી નાશ નહીં. એનો કોઈ દી નાશ નહીં. નાશ નહીં એટલે એનું પતન નહીં. પતન કેને કહેવાય ખબર? કે એવી કમાઈ કરે, એવા કર્મ કરે કે ફેર મનુષ્યનો અવતાર જ ન મળે ને 84ના ચક્રમાં જવું પડે. આ પતન. 84ના ચક્રમાં જવું પડે, આને કહેવાય પતન. પણ જે ભજનની કમાણી કરે એને વારંવાર કુદરત મનુષ્યનો અવતાર આપે છે અને સંતોનો હથવારો આપે છે. હરિનો જન મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ, અવતારા નિત્ય ઓસવ, નિત્ય કીર્તન નિરખી લેવા નંદ દુલારા. પછી 84ના ચક્રમાં ચડેલો જીવ યુગાંતરોએ એનો પાછો ઉગરવાનો વારો નથી. આને પતન કહેવામાં આવે છે. આ પતન જેવું તેવું નથી. તમે કરોડ રૂપિયા કદાચ ખોઈ બેઠા હો તો એની જિંદગીમાં મેળવી શકો છો, પણ આમાં ગયેલા શ્વાસા પાછા મેળવી શકાતા નથી. નહીં, ગઈ પળ પાછી ફેર નહીં આવે. મૂર્ખ મુંડગે માર, બહુસાગરની ભૂલવણીમાં આવા વીતી ગયા છે જુગશ્યાર. ફેરા ફરીને માટે નામને સંભાળે, નામને સંભાળે. તો ભાઈ, કાળ ઝપાટો ન આવે એના ઉપર અમર પદ કહાય. એના ઉપર કાળનો ઝપાટો નહીં. કાળનો ઝપાટો તો જેણે ભજનની નથી કમાણી એના ઉપર છે. ભલે હું એમ કહું છું ભગતનો દેહ સણભંગુર થઈને પડી ગયો,
એટલે આપણે એમ કહી કે એને કાળ ખાઈ ગયો. એને કાળ નથી ખાઈ ગયો, એને કાળ ખાઈ ગયો નથી. એને કાળના મુખમાં શ્વાસા જવા જ નથી દીધા. ક્ષણભંગુર દેહ છોડી, હાજો માંદો દેહ છોડીને પાછો નાનકડો બાળક નિરોગી થઈને કોઈ સંતના ઘરમાં જન્મી ગયો. હવે એને કાળ ખાઈ ગયો કહેવાય? એને કાળ ખાઈ ગયો કહેવાય? એને કાળ ખાઈ ગયો નથી. એને કાળ ખાઈ શકે નહીં. જેણે આખી જિંદગી ભજન નથી કર્યો, એના બધાય શ્વાસા કાળ ખાઈ ગયો, એ અધોગતિમાં ધકેલાઈ ગયો. કાળ દેહને નથી ખાતો, દેહના અવયવોને નથી ખાતો. ભજન વિનાના શ્વાસા જાય એને કાળ ખાય છે. વીજળીને ચમકારે મોતી પરોવવું, પાનબાઈ અચાનક અંધારું થાય. જોત જોતામાં દિવસો વયા ગયા, 21,600 એને કાળ ખાય છે ને. ગંગા સતીનો પુરાવો કે કાળ કેને ખાય છે? કે ભજન વિનાના શ્વાસા ગયા એ કાળના મુખમાં ઝડપાઈ ગયા. ભજન કરીને શ્વાસ મૂક્યો એ કાળના મુખમાં ન ઝડપાણા, એ સદગુરુની તેજરીમાં સિક્કો જમા થયો. એ સિક્કો જમા થયો. એ પાછો આ દેહ છોડીને જ્યાં જન્મ લે ને ત્યાં એ પાછો એને બેલેન્સ મળે, ત્યાં શેક સ્વીકારાય. હા એમ છે, હા એમ છે. હા, તમને આજકાલે જેને જોઈને આંખ ઠરે એવા ગુરુ મળ્યા. ઓલખેરાનું તમારું બેલેન્સ પડ્યું એટલે, ઓલખેરાનું બેલેન્સ પડ્યું ને એટલે આ શરણ મળે. નકર બાપુ મુકાબલો થવો જ મુશ્કેલ છે, મળવાનું થવું જ મુશ્કેલ છે. મુશ્કેલ છે. સંતનો મુકાબલો થવો એ જ મુશ્કેલ છે, મુશ્કેલ છે. એવી વિભૂતિ જીનમાં એની અડખે પડખે આપણે જીનમાં એ ભાગ હોય વાલા. નકર આ સેટિંગ જ ન આવે. ક્યાં ગગો શરીરમાં જન્મી ગયા હોય ને કાંઈ મેળ ન ઉતરે તો એ પછી કોઈ વાતે સમજે નહીં ને. આ બધું એમ છે, આ એમ છે. કંઈક સિક્કા આપણા જમાતો હોય છે એટલે શેક સ્વીકારાણો, શેક સ્વીકારાણો. ઓલખેરે જમા કર્યું એ આ જન્મે શેક સ્વીકારીને પાછું નામરૂપી નાણું પાછું સદગુરુએ આપ્યું. પાછું જમા કરી એટલે પાછું આ દેહ કરીને વયા જાવ ને પાછા જ્યાં જન્મશું ત્યાં વળી પાછો શેક સ્વીકારે ને પાછું નામ ગુરુ આપશે. આમ આયલું આવે છે, આમ આયલું આવે. પણ જમા કર્યું હોય તો થાય ભાઈ, જમા કર્યું હોય તો થાય. ખાતા જ ન ખોલાયું હોય તો ખાતું જ ન ખોલાયું હોય તો જઈજો ને સહકારી બેંકે ખાતું ન હોય ને ચેક લઈને સેમ થાય છે, ખબર પડે તમને? મેળ આવે? કોટી જન્મના મહાપુરુષાર્થે બ્રહ્મપદ ઉર ભાવે, વગડવંશીને વાત કરો તો એના ઉલટાના મન ગભરાવે. કેટલાય જન્મનું પુણ્ય ભેળું થાય તો એ નામની અંદર પ્રીતિ જાગે છે. તુલસીદાસે રામાયણમાં લખ્યું કે સર્વ શુભ કર્મનું ફળ એ સમજવું કે તમને નામમાં પ્રીતિ થાય. તમને નામની અંદર પ્રીતિ થાય એ સર્વ શુભ કર્મનું ફળ છે. કોટિક જન્મના મહાપુરુષાર્થે, સામાન્ય પુરુષાર્થથી આ કામ પતતું નથી. સામાન્ય પુરુષાર્થથી કામ પતતું નથી. સામાન્ય મહેનતથી, અભ્યાસ કરવાથી કલેક્ટર કે ડોક્ટર કે ન્યાયાધીશ બની શકાતું. એને માટે તનતોડ મહેનત કરીને અભ્યાસ કરવો પડે છે. આ તો બ્રહ્મરૂપ બનવું છે તો કાંઈક અભ્યાસ તો કરવો પડશે. બ્રહ્મરૂપ બનવાને માટે કંઈક અભ્યાસ તો કરવો પડશે. અભ્યાસ કર્યા વગર કાંઈ થાય ખરા? કાંઈ થાય ખરા? કરવો પડે.
કોટિક જન્મના મહાપુરુષાર્થે બ્રહ્મપદ ઉર ભાવે, વગડવંશીને વાત કરો તો ઉલટાનું મન ગભરાવે. આ વાતને સમજવાને માટે પણ જીવની કમાઈ જોઈ છે. વગડવંશીને વાત કરો તો એનું મન ગભરાવે કે તમારી તો કોઈ વાત છે, કંઈ કર્યા વગર થતું હશે કે હા, દુનિયાના કોઈ પણ કાર્ય કર્યા વગર થતા નથી. મોક્ષ પ્રતીતિ માટે ઉલટું છે. જ્યારે કરવાની પંચાયત બંધ થાય તઈ તો યાત્રા ચાલુ થાય છે. તો યાત્રા ક્રિયા કરાવા કશું ભી નાહી, સહજ મેં પિયુજી કો પાયા મોહે આનંદ અદ્ભુત આવ્યા. આમાં કોઈ જ્યાં સુધી કર્તૃત્વ ભાવ છે ત્યાં સુધી અભ્યાસ શરૂ થતો નથી, સફળતા મળતી નથી. જ્યાં સુધી ભાવના સકામ છે ત્યાં સુધી ધ્યાન દ્રઢ નહીં થાય. કરવાની પંચાયત બંધ પડે તઈ કામ પતે એવું છે. જગતના કોઈ કાર્ય કર્યા વગર થતા નથી અને આમાં કર્તૃત્વ ભાવ છૂટે તઈ કામ પતે એવું છે. કર્તૃત્વ ભાવ છૂટે તઈ કામ પતે એવું છે. અર્જુન બધી ગડમથલ મૂકીને ખાલી મારે શરણે આવી જા, બીજું તાર કઈ કરવાનું નથી. ગીતાજી બધી ગડમથલ મૂકી મારે ચરણે આવી જા. સર્વધર્મ પરિત્યજ્ય મામેક્યમ ચરણ વ્રજ. બધી કર્મ ધર્મની ગડમથલ મૂકી અને મારે ચરણે આવી જા. તમે હરદમે દમ સ્મરણ કરીને એને ચરણે વિરામાની ભાવના કરી રહ્યા છો. એના ચરણે વિરામવાની ભાવના કરી રહ્યા છો. બસ મનવૃત્તિ એના શરણાગત થઈ જાય, મનવૃત્તિ નામમાં વિરામી જાય એટલે શરણાગત થયા કહેવાય. ત્યાં સુધી આપણે શરણાગત નથી. શરણાગત જ્યારે મનવૃત્તિ નામમાં વિરામી જાય ત્યારે શરણાગતિ સ્વીકારી કહેવાય છે. ત્યારે કર્મના બંધનમાંથી મુક્તિ મળે છે. બસ કોટિક જન્મના મહાપુરુષાર્થે બ્રહ્મપદ ઉર ભાવે. કેટલાય જન્મનું પુણ્ય ભેળું થયું હોય ત્યારે મહાપુરુષોની આ અનુભવની વાત ગળે ઉતરે છે. તઈ સમજાય છે, નકર સમજાય એવું નથી. વગડવંશીને વાત કરો તો એનું તો ઉલટાનું મન ગભરાવે. એનું તો મન ઉલટાનું ગભરાય. કર્યા વગર કાંઈ હાલ. આ બધું કરી મૂક્યું છે. આપણે કરી મૂક્યું એના દાખલા બેહાર્યા છે. જો કારણ નીકળે તો આ હાકરું એની જ પસાડાય છે. કરી મૂક્યું ને એની જ હાકરું પસાડાય ને એના જ દાખલા વાગે. જો કારણ નીકળી જાય તો કારણ નીકળી જાય. જ્યાં સુધી જીવને કર્મ કરવા ઘટે ત્યાં સુધી ભક્તિનો ભેદ. અળગો ભાવે ગોવિંદના ભજનમાં લીન રહીને આ એક જ ઉપાસનાને વળગો. એક જ નામની ઉપાસનાને વળગો. વર્ણના ધર્મ કર્મ કરવા મટ્યા, આવો મર્મ જાણ્યો અને ભર્મ ભાંગ્યો. સચિદાનંદને પ્રેમથી ભજ સદા, એથી નથી કોઈ ધર્મ આગો. સચિદાનંદ સ્વરૂપને પ્રેમથી ભજો, આનાથી ધર્મની સમજણ કોઈ જુદી નથી. કોઈ જુદી સમજણ આનાથી નથી. માટે એક જ ઉપાસનાને વળગો. મારે તો આશરો હરિના નામનો, થાક લાગ્યો ક્યાં જઈએ, કહે નરસૈયો નામને આશરે, એકતા સાધીને એમાં જ બસ લીન રહીએ. બાકી વગડવંશી એને તો વમન થઈ જાય. સોમવલી રસ કે શુદ્ધ બ્રાહ્મણ હોય એ કરે પીવે. વગડવંશ ને વમન કરાવે એમ વેદ વાણી ઓસરે. વગડવંશીને વમન થઈ જાય. સોમવલી રસ એટલે સોહમપદની સમજણ. બ્રહ્મ સ્વરૂપનું લક્ષ્ય જેને બરાબર ધ્યાનમાં બેઠું છે એ કરી શકે. વગડવંશીને વમન થઈ ગયું. પેલા યુગમાં
10 કરોડ ને વામિટ થઈ ગયું, 5 ને હજમ થયું. લ્યો બરાબર. બીજામાં 14 ને વમન થઈ ગયું. ત્રીજામાં 9 તેરી 18 ને વમન થઈ ગયું. અને ચોથા યુગમાં 12 તેરી 36 24 ને વમન થઈ ગયું. 24 કરોડ ને વમન થઈ ગયું. હારું આપને ઉલટી નથી થઈ. હા બાપુ, નકર આમાં કેટલા ને થઈ ગઈ ને. 20 વર્ષ ગુરુ કર્યા પછી ઉલટી થયો. લ્યો પેટ બગડી ગયા. અનુભવ ન થાય તો કાંઈ નહીં, ઉલટી ન થાય ને તોય વાલા ઘણું. હે ઉલટી ન થાય ને તોય મારો નાથ ઉગારી લે. પણ કાંઈક શ્રદ્ધા વિશ્વાસ તો રહેવા જોઈએ ને. શ્રદ્ધા વિશ્વાસ તો રહેવા જોઈએ ને. ઉલટી થઈ એટલે ઉલટું જ થયું ને. અને ઉલટી થાય એટલે ઘણું ખેસાય તો થઈ હોય એને ખબર હશે બધા. હક નો રીએ. અને પછી જે ખાવ એનું વમન થાય. પછી જે ખાવ એને વમન થાય. એક વાર આમાંથી ઉલટી થઈ પછી કાંઈ કોઈ વસ્તુ એને પછી ગમે જ નહીં. પછી સંસારમાં હરખો નો રહ્યો. બધી ઉલટી થાય, પેટ બગડી ગયું. નો રહ્યો સંસારનો, નો રહ્યો ભક્તિનો. પછી શેરો કાયમ પડેલો હોય અને સંસારમાં મજા ન હોય ને ભક્તિમાં ન હોય. નિમાણું થઈને બેઠું હોય. એકેય મેળનું નહીં. વગડવંશીને વાત કરો એનું ઉલટાનું મન ગભરાવે. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી કોટી જન્મના કરેલા કર્મો એ જ ક્ષણે બળી જાય. સર્વ જગતનું દાન કર્યું, કોટી યજ્ઞ ફળ પાવે. બ્રહ્મરૂપ ગુરુપદ અધિક લાભો આને નિત નિત ગાવે. સર્વ જગતનું દાન કર્યું, સર્વ રીતે જે સદગુરુ પરમાત્માને સમર્પણ થઈ ગયો નામ ભજનથી, અને સર્વ જગતના દાન કર્યા બરોબર ફળ મળે છે. પણ સર્વ રીતે સમર્પણ થાવો જોઈએ. એક સોરી કરવા નીકળ્યો, આખી રાત ફેરો કાંઈ મળ્યું નહીં. અને એના માઇન્ડ એવા હોય કે ધક્કો ખાલી ન જવો જોઈએ, કાંઈક મળવું જોઈએ. હવે સવાર અંજવાળું થવા આવ્યું, બગુ અંજવાળું થવા માંડ્યું. એમ થયું ધક્કો વસૂલ થયો નહીં. પાદરમાં ગયો શિવ મંદિર. એમ થયું મંદિરમાં કાંઈક હોય તો લઈ લો. શિવ મંદિરને તાળું ન હોય. ત્યાં શું હોય? કાંઈ ન હોય. મંદિરે ગયો, જોયું, કાંઈ જડ્યું નહીં. પણ અધર નજર કરી તો ત્રાંબાની જલધારી જે ગળતી કે ને ભગવાન ઉપર, પણ હવે ઊંચી અંબાઈ એવું નહીં. ટેબલ ખુરશી અહીંયા ક્યાં લેવા જાવ? અને વચ્ચો હોય પાછી જલધારી. પણ લિંગ ભગવાન શંકરની ઊંચી ગણી એટલે જલધારી આંબવા શંકરની લિંગ ઉપર ચડ્યો. અને જલધારી ઉતારવા જાય છે ત્યાં ભગવાન શંકર પ્રસન્ન થયા. માયક ભગત આવડો આવી સારમાં પડી ગયો કે હું અહીં ક્યાં ભગવાનની પૂજા કરવા આવ્યો. તે ભગવાન મને પ્રસન્ન થઈને એમ ક્યાંક માઇક કે પ્રભુ હું અહીં ક્યાં ભક્તિ કરવા આવ્યો છું, તમને મને પ્રસન્ન થયા માગવાનું કયો છો? કે ગાંડા, મને કોઈ બીલીપત્ર, પુષ્પ કે પાણીની અંજલિ ચડાવે તોય હું એના ઉપર પ્રસન્ન થાવ છું, તું આખો સડી ગયો. તે આખા સડે ને એની વાતો છે. આખા સમર્પણ થાય ને એની વાતો છે. મનથી સમર્પણ થવું એ આખા સમર્પણ થવા જેવું છે. મન સમર્પણ થાય ને
એટલે દરેક ઇન્દ્રિયોના દેવતાઓ, એના વ્યવહારો, એના કાર્યો બધું સમર્પણ થઈ જાય. સર્વ સમર્પણમસ્તુ, બધું સમર્પણ, કાંઈ બાકી નહીં, કાંઈ બાકી નહીં. સમર્પણ થઈ જા સદગુરુમાં, મેલી દે મનનો અહંકાર, લાભો બિંદુ શાયરમાં થઈ જાય એકાકાર. સર્વ જગતનું દાન કર્યું જેણે, કોટી યજ્ઞ ફળ પાવે, કોટિક યજ્ઞનું ફળ. એક એક શ્વાસે નામ લ્યો, યજ્ઞના ફળ બરોબર છે. બ્રહ્મરૂપ ગુરુપદ અધિક છે. આવું બ્રહ્મરૂપ ગુરુપદ એવું અધિક છે, એવો એનો મહિમા છે. લાભો નિત નિત ગાવે. જો કોઈ હરદમે દમ નિત્ય આ શબ્દ બ્રહ્મ સ્વરૂપનું ગાન કરે, એને આવો લાભ થાય છે, એને આવો લાભ થાય છે. માટે મનુષ્ય જીવનની અંદર આપણે બીજું કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ ભોળા ભાવથી પરમાત્મા સદગુરુ ભગવાનનું ભજન થાય એટલે ઘણી વાત છે. બાકી દેહ મળ્યો છે, દેહ કરીને જેટલું સારું થાય એટલું જીવન જીવવું જોઈએ, એવું વર્તમાન રાખવું જોઈએ. આ દેહ કોઈને ઉપયોગી થવો જોઈએ, પણ આ દેહ કોઈને નડતર રૂપ નહીં થવો જોઈએ, કોઈને ઉપયોગી થવો જોઈએ. તમે તમારે ખેતર જાઓ અને નળમાં એકાદું જાળું જે નીકળે એને વાગતું હોય, બીજા કોઈ નો વાઢે તો તમારે દાંતેડી લઈને વાઢી નાખવું, મારો નાથી એનું ફળ આપશે. કોઈનો ઉપયોગી થાવ. આ દેહ કરીને કોઈ કાંટા વાળવા, પણ કોઈના રસ્તામાં કાંટા વેરવા નહીં. કાંટા વાળવા પણ કોઈના રસ્તાની અંદર કાંટા વેરવા નહીં. આવું જીવન જીવો. રસ્તામાં હાલતા ચાલતા તમે આવું કામ કરશો તો રસ્તા ઉપરના જેટલા ખેડૂતો હોય છે એની હારે તમારે મૈત્રી બંધાય, અને કાંઈક આડાઅવળું કરશો એટલે વેર બંધાય. કે નહીં? કે નહીં? બસ કેમ જીવન જીવવું એ આપણે શીખવાનું છે ને, આપણે શીખવાનું છે. કોઈનું સારું થાય એવું જ હંમેશને માટે વિચારવું જોઈએ, હંમેશને માટે એવું વિચારવું જોઈએ. બસ આ ભક્તિભાવને ટકાડી રાખવા, શુદ્ધ વિચારોનું પ્રાગટ્ય કરવાને માટે આ બધા સિદ્ધાંતોને આપણે જીવનની અંદર અપનાવીએ તો જરૂર આપણું જીવન સારું બને અને પરમાત્માની આપણા ઉપર કૃપા થાય અને ભક્તિભાવમય જીવન બનતા મનોવૃત્તિના પ્રવાહો નામની અંદર શાંત થાય. એને માટે આવું બધું કરવું પડે, કરવું પડે. ગોળ ને લોટ ને ઘી ને એમનેમ ભેગા કરી નાખો તો એમનેમ કાંઈ પકવાન ન થાય. કડાઈ જોઈ, તાપ કરવો જોઈએ, ફેરવવા તાવીથો જોઈએ, આ બધા સાહિત્યો ભેળા કરો. અને વધારે મીઠો કરવો હોય થોડોક ટોપરાનો ભૂકો હોત જોઈએ. એમ હોય, એમ હોય. બસ તો હરખો પકવાન બનાવવો હોય તો આ બધા સાહિત્યો જીવનમાં ભેળા કરો, સારી ભાવનાઓ ભેળી કરો તો હાઈ ક્લાસ પકવાન બનશે, હાઈ ક્લાસ પકવાન બનશે. તમે ખાઓ તમને મજા આવશે અને જેને ખવડાવશો એને મજા આવશે. તમે જેવું જીવન જીવો છો એવું કોક તમારા જીવનની પ્રેરણા લે તો એને મજા આવશે, એને મજા આવશે. પણ કંઈક આવું શીખવું જોઈએ, આવું શીખવું જોઈએ. ન કરો સ્વાર્થ નહીં કરવાનો, કંઈક પરમાર્થની પણ ભાવનાઓ રાખવી. સંતો આવું કરી ગયા છે. સંતો કાંઈ ન બોલ્યા હોત, કોઈને ઉપદેશ ન દીધા હોત, રાત દી દાખલો ન કર્યો હોત તો સંતનું કાંઈ જવાનું નહોતું, કાંઈ જવાનું નહોતું. એની તો કમાઈ પૂર્ણ હતી. પણ એના પરમાર્થના ભાવ લોકોને સદધર્મને રસ્તે દોરવાને માટે
કાયમને માટે દાખલો મહાપુરુષોએ કર્યો છે, પરમાર્થ કર્યો છે. એની પરમાર્થની ભાવના હતી એટલા માટે. બાકી કાંઈ બોલે નહીં, કાંઈ કહે નહીં, એનું કામ તો પતી ગયું હોય. એનું કામ પતી ગયું હોય. એનું કામ પતી ગયું. માટે એવા સારા વિચારો રાખીને ભજનનો ભાવ રાખવો કાયમ, અને એ રહેણીકરણીમાં કાયમને માટે રહેવું, તો આપણો જન્મ સફળ થાય છે. બાકી હરિભજન વગરનું જીવન નકામું છે. જેને આપણે હાચું કરીને માયના એ હાચું નથી, હાચું તો એનું નામ છે. જાણમાં 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 રે જીવ, આરે જીવતર ખરું જાણમાં. જાણમાં 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 રે જીવ, આરે જીવતર ખરું જાણમાં. આરે કાયા તો પલમાં પડી જાહે, આરે કાયા તો પલમાં પડી જાશે. એનો ગર્વ તું આણ મારે જીવ, આરે જીવતર ખરું જાણમાં. એનો ગર્વ તું આણ મારે જીવ, આરે જીવતર ખરું જાણમાં. માયાને જો બન વીજળી સમાના, માયાને જો બન વીજળી સમાના, એને તું મનથી વખાણ મારે જીવ, આરે જીવતર ખરું જાણમાં. અરે ભાઈ એને તું મનથી વખાણ મારે જીવ, આરે જીવતર ખરું જાણમાં. જાણમાં 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 રે જીવ, આરે જીવતર ખરું જાણમાં. ધન માલ પુત્ર કોઈ સાથ નહીં આવે, ધન માલ પુત્ર કોઈ સાથ નહીં આવે. એને તું તારા માન મારે જીવ, આરે જીવતર ખરું જાણમાં. અરે ભાઈ એને તું તારા માન મારે જીવ, આરે જીવતર ખરું જાણમાં. જાણમાં જાણમાં
खरू जाणमा। दास लाभू कहे हम जी लेजो, दास लाभू कहे हम जी लेजो। हरि भजाई लाभ मारे जी, आरे जीवतर खरू जाणमा। हरि भजाए लाभ मारे जी, आरे जीवतर खरू जाणमा। जाणमा 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 रे जी, आरे जीवतर खरू जाणमा। आरे जीवतर खरू जाणमा। सद्गुरु